આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે આપણે ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે ક્યાંય પણ સિલિન્ડર રાખતા હોય ને, ગેસનો બાટલો, અને કદાચ આપણે સ્ટેન્ડ ન હોય ને, એમને એમ રાખ્યું હોય ને, તો આ રીતે કાટના દાગ લાગી જતા હોય છે. તો તેને શું કરવાનું, આપણે આ રીતે લીંબુનું ફાડ હોય ને, અડધું લીંબુ લઈ લેવાનું અને તેમાં 5 ચમચી જેટલું આ રીતે બેકિંગ સોડા જે આવે ને, ખાવાનો સોડા, તે આપણે લીંબુ ઉપર નાખી દેવાનું. જો આ રીતે. ત્યાર પછી તમારે ગમે એવા પણ કાટના દાગ હશે ને, જમીન પર ક્યાંય પણ પડી ગયા હોય કોઈ પણ લોખંડની વસ્તુથી, તો આ રીતે જો સરસ તમારે 1 જ મિનિટમાં સાફ થઈ જશે. તમારે ઘસવું પણ નહીં પડે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે. કોઈ પણ વસ્તુ આપણે ના જોઈએ. જો એમાં આપણે સરફ સાબુ પણ નાખવાની જરૂર ન પડે અને વધારે કંઈ કૂચો વગેરે પણ લેવાની જરૂર ના પડે. જો એનાથી જ બધા દાગ નીકળી ગયા છે. ત્યાર પછી આપણે કોઈ પણ કપડાથી લૂછી નખાય. તો આ રીતે ટ્રાય કરજો. તમારે ક્યાંય પણ આ રીતે કટાઈ ગયું હોય ને, તો તરત જ નીકળી જાય. જો અહીંયા બધા દાગ નીકળી ગયા છે અને હવે કોરા કપડાથી આપણે આ રીતે સાફ કરી લેવાનું. તો 1-2 મિનિટમાં જ આપણું આ કામ એકદમ સરસ થઈ જશે. જો બધાય દાગ નીકળી ગયા છે. એક જરા કમથું રહી ગયું છે ને, તે પણ જતું રહેશે. એકદમ ક્લીન થઈ જાય છે. જો તમે જોઈ શકો છો ને, પહેલાં કેવું દાગ હતું. તો આઈડિયા ખૂબ જ સરસ છે. એકવાર ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઇક કરજો. એ જ રીતે જો આપણે જે લોખંડની છરી વાપરતા હોઈએ ને, લોઢાની, તેમાં પણ છે ને કટાઈ જાય. થોડાક દિવસ થાય ને, આપણે પાણીથી તો ધોતા જ હોઈએ, માનતા હોઈએ, તો તેમાં પણ કટાઈ જાય ને, તો એ જ લીંબુ જો અમે લીધું છે. લીંબુ અને જે આપણે ગેસમાં સાફ કરવાનો લીધો હતો ને બાટલા નીચે, એ જ લીંબુથી આપણે અહીંયા છરી પણ સાફ કરી શકાય. લોઢાની છરી હોય કે કાતર તમારે કટાઈ ગઈ હોય તો તેનાથી દાગ પણ નીકળી જશે. જો આ રીતે લીંબુથી સાફ કરવાથી કોઈ પણ લોખંડનો દાગ જે કટાયેલો હોય તો નીકળી જાય છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી જો આ રીતે આપણે બાજરીનો લોટ 1 કિલો જેટલો કે ગમે એટલો પણ લાવતા હોય કે પછી દળતા હોઈએ ઘરમાં, પણ આપણે છે ને ક્યારેક ક્યારેક તેની રોટલી કરીએ અને આપણે એમને એમ રાખી દઈએ, તો તેને શું કરાય, આ રીતે બહાર ના રખાય. તમારે આ રીતે પ્લાસ્ટિકની કોથળીમાં ગાંઠ બાંધી લેવાની અને જો તમારી પાસે કોઈ એક્સ્ટ્રા ડબ્બો હોય ને કોઈ પણ, તેમાં પણ તમે રાખી શકવાનો. આ રીતે જો મારી પાસે અહીંયા ડબ્બો છે ને, તે આ રીતનો કોઈ પણ ડબ્બો હોય ને, તેમાં આપણે ગાંઠ મારીને સરસ રાખી દેવાનું અને ફ્રીજમાં રાખી દેવાનું. જો આ રીતે ફ્રીજમાં રાખવાથી આપણે 15 દિવસ કે 1 મહિના સુધી પણ રોટલી કરી શકાય. ખરાબ ન થાય, આપણે તાજા જેવું જ રહેશે. તમે ટ્રાય કરીને જોજો. અને જો ડબ્બો ન હોય ને, તો આ રીતે ડાયરેક્ટ કોથળી પણ આપણે ઓછી જગ્યામાં રાખી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો હવે આ શિયાળામાં આ રીતના સંતરા ખૂબ જ આવે છે અને બાળકો ક્યારેક ક્યારેક છે ને સંતરાનો જ્યુસ પીવાનું આપણને જીદ કરતા હોય, પણ આપણને કંટાળો આવતો હોય બનાવવાનું, મશીન કાઢવાનું. તો આજે હું તમને મિક્સર વગર કે બ્લેન્ડર વગર સરસ રીતે જ્યુસ કાઢી શકશો. જો છોલવું પણ નહીં પડે, ફક્ત સંતરાને ધોઈ નાખવાનું અને આ રીતે 2 ફાડા કરી લેવાના. જો ત્યાર પછી આ રીતે આપણે પાસે કાચનું કપ હોય ને, આપણે ચા પીતા હોઈએ, કોઈ પણ સફેદ કે તમારી પાસે કોઈ પણ કલરનું હોય તે તમારે લઈ લેવાનું અને આ રીતે જે પણ બાઉલમાં તમારે જ્યુસ કાઢવું હોય ને, તેમાં તેને ઊંધો કરીને રાખી દેવાનું. અને ત્યાર પછી સંતરાની આ રીતે ફાડું કરેલું હોય ને, તેને આપણે જે તેની ધાર હોય ને ઉપર પાછળની, તેની ઉપર રાખવાનું. જુઓ, અને તમે આ રીતે ફેરવશો ને, તો બધું જ જ્યુસ નીકળી જશે. જો આપણે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર ના પડે. આપણે બ્લેન્ડર, મિક્સરનો આપણે જાર ધોવું પડે, આપણને કંટાળો આવે ને વાર પણ ખૂબ જ લાગે, એટલે આપણે કાઢતા ના હોઈએ સંતરાનો જ્યુસ. પણ આ રીતે બાળકોને કાઢી લઈએ તો ખૂબ જ બાળકો ખુશ થઈ જાય અને આપણે કામ પણ ઓછું થાય. જો આ રીતે મેં 1 સંતરાનું જ્યુસ આ રીતે કાઢી લીધું છે. હવે આપણે તેને એમને એમ પણ પીવું હોય તો પી શકાય આ છોતલા સાથે, અને ગાળવું હોય તો ગાળી લેવાનું. જો આ રીતે ગ્લાસમાં ઉપર ગળણી રાખી અને અહીંયા મેં ગાળી લીધું છે. હવે તમને બીજી ટ્રિક્સ પણ બતાવું છું. તેમાં પણ આપણને કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. આપણે સંતરૂને ધોઈને આ રીતે 2 ફાડા કરી લેવાના વચ્ચેથી, છોલ્યા વગર જ. ત્યાર પછી છે ને, આપણે જે આપણી પાસે આ રીતનું હોય છે ને, આપણે દાળ કે કંઈ આપણે મિક્સ કરતા હોઈએ, દહીં કે છાશ કે બનાવતા હોઈએ, તે આપણે લઈ લેવાનું અને તેને છે ને આ રીતે સંતરાની ફાડમાં નાખી અને આ રીતે ફેરવવાનું. જો જરાક આપણે પ્રેસ કરીને ફેરવશું ને, તો બધો જ જ્યુસ નીકળી જશે. આ રીતે જો આ રીતે આપણે ઘરમાં જ ફ્રેશ જ્યુસ બનાવી શકાય. કોઈ પણ જાતની ઝંઝટ વગર. આપણે ના તો સંતરાને છોલવું પડે અને ના તો મિક્સર ગ્રાઇન્ડરની આપણને જરૂર પડે. જુઓ, બંને આઈડિયા ખૂબ જ સરસ છે. તમે ટ્રાય કરીને જોજો. જુઓ, અહીંયા આપણે આ રીતે કરવાથી બધા જ તેને જે છોતલા અને જ્યુસ છે ને, અલગ થઈ જશે અને આપણે ગળણી રાખી છે ને, તેમાં પડશે અને ડાયરેક્ટ ગળાઈ પણ જશે. જો આ રીતે ગળણી ઉપર રાખી છે બાઉલમાં, તો ગાળવાની ઝંઝટ પણ નહીં થાય. તમારી ડાયરેક્ટ જ્યુસ તમને ફ્રેશ મળી જશે. જુઓ, અને પહેલાં આપણે જે ગ્લાસમાં કાઢ્યું હતું તેમાં આપણે ઉમેરી દઈશું. તો અહીંયા 1 ગ્લાસ જ્યુસ આપણે 1-2 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે, આપણે કોઈ પણ વસ્તુની જરૂરત વગર. તો તમને આઈડિયા કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો ટ્રાય જરૂરથી કરજો. જો આ રીતે ગાળી લીધું છે અને તેમાં જરાક આપણે સંચર, કોઈ પણ મસાલો તમે વાપરતા હોય એ રીતે નાખી અને આ રીતે બાળકોને ફ્રેશ જ્યુસ આપી શકાય. જુઓ, હમણાં શિયાળો છે તો ખૂબ જ આપણે સંતરા વિટામિન સીથી ભરપૂર હોય છે અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, તો બાળકોને જરૂરથી આપવું જોઈએ. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ.
તો જો આ રીતે આપણે રબર ઘરમાં રાખતા જોઈએ, આપણને વારે ઘડીએ જરૂર પડતી હોય છે, પણ આપણે છે ને આખું પેકેટ લઈ લઈએ ને તો થોડાક દિવસમાં 1-2 મહિના થાય ને તો ચોંટવા માંડે એકબીજા સાથે અને ખરાબ થઈ જાય, તૂટવા માંડે. તો તેને છે ને સરસ રીતે રાખવાની એક ટ્રિક્સ છે. જો આ રીતે પાવડર છે ને રબરમાં છાંટી દેવાનું. કોઈ પણ પાવડર, તમે જૂનું પાવડર પણ લઈ શકો. આ રીતે જરાક છાંટી અને તેને કોટ કરી લેવાનું. રબરને આ રીતે ફેરવી લેશો ને તો સરસ સૂકા આપણે રબર એકદમ સરસ થઈ જશે. ત્યાર પછી તમે પાઉચમાં કે ડબ્બીમાં કોઈ પણ વસ્તુમાં ભરીને રાખશો ને તો રબર ઘણા ટાઈમ સુધી ખરાબ નહીં થાય. આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા તો લાઈક જરૂરથી કરજો.